ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બોલો આજના વિચારમણીમાં શું છે? એટલે આજના વિચારમણીમાં આ બેન હમણાં એક કોન્ટેક્ટ મતલબ આપણે જે કામ છે લીડનું તેની અંદર એક કસ્ટમરની સાથે બેન સંવાદ કરતા હતા અને કસ્ટમરની જોડે જ્યારે સંવાદ કરતા હતા એ સંદર્ભમાં એ બેન એમને એવું પૂછે છે કે તમે ક્યારે મળશો. શું પૂછે છે? ક્યારે મળશો? આ વાતચીત ચાલી રહી છે કે કસ્ટમરની લીડ કાઢી છે ને લીડ કાઢ્યા પછી આપણે એમની સાથે એપોઇન્ટમેન્ટમાં મળવા જવાનું થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ અહીં આવીને ઊભી રહી છે. તો બેન એવું પૂછે ક્યારે મળશો. તો મારા હિસાબે જાનકીબેન બે પ્રકારના શબ્દો હોય છે. એક હોય છે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન અને એક હોય છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન. શું હોય છે? ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. તો ઓપન એન્ડેડ ક્વેશ્ચન અને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનના શું ફરક છે તમને જરા માહિતી આપો. જેમ કે હું પૂછું તારું નામ શું, તો તું કહીશ કે મારું નામ જાનકી, તો અહીંયાથી વાત પૂરી થઈ ગઈ. તો આને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. અમુક સવાલો એવા હોય કે જે ઓપન એન્ડેડ હોય. જે વ્યક્તિની સાથે આપણે જ્યારે વાત કરવાની હોય અને એ વાતને લાંબી ચલાવવાની હોય તો આપણે ઓપન એન્ડેડ ક્વેશ્ચનથી શરૂઆત કરી શકીએ. જેમ કે મારે તને પૂછવું હોય કે તમારા વિશે મને કંઈક કહો, તો આ વાત બહુ લાંબી ચાલે. મારું નામ આ છે, મારા પપ્પાનું નામ આ, મારા આ લાંબુ ચાલે. પણ મારે વાતને ટૂંકાવી હોય તો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન આપણે પૂછવાના છે. તો જ્યારે કસ્ટમરની સાથે આપણે ક્લોઝિંગના મૂડ ઉપર રહીએ, જ્યારે આપણે એ એપોઇન્ટમેન્ટ ડન કરવાની હોય અને જ્યારે એ એપોઇન્ટમેન્ટ ડન થતાના સંદર્ભની અંદર આપણે એની પાસેથી એકદમ પરફેક્ટ ટાઈમ લેવાનો હોય તો એ સમયમાં આપણે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન પૂછવા જોઈએ. અને અગત્યની વાત આ છે કે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન પૂછવાની સાથે સાથે ઓપ્શનમાં પણ સવાલો પૂછવા જોઈએ. કેવી રીતે? જેમ કે આપણે એમને એવું પૂછી શકીએ કે 4 વાગે મળશો કે 6 વાગે? સાહેબ આજે બપોરે મળી શકાય કે સાંજે? સાહેબ આજે સવારે ફાવે કે સાંજે? આપણે આ સ્ટાઇલથી સવાલોના જવાબો લઈ શકીએ છીએ. અને એક અગત્યની વાત એ છે કે ક્વેશ્ચન આપણે એવા બનાવવાના છે, ક્વેશ્ચન આપણે એવા પૂછવાના છે કે જે સવાલો પૂછ્યા પછીના જવાબો આપણને ગમતા આવે. આપણને ગમતા હોય એવા જવાબો આપણને મળે એવા ક્વેશ્ચન બનાવવાના છે. બીજી એક અગત્યની વાત એ છે કે સેલ્સની અંદર તમે જે પ્રોડક્ટનું નોલેજ ધરાવો છો, એટલે કસ્ટમરે કંઈ સવાલ પૂછ્યો તો તમને એનો જવાબ આવડવો જોઈએ એ વાત તો છે જ છે. તમને એ જવાબ આવડવો જોઈએ, પરંતુ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય સવાલ પૂછવો આ પણ સેલ્સમાં બહુ જરૂરી છે. બરાબર છે. હવે જે ઓપ્શનના સવાલની વાત હતી એમાં એક સવાલ આપણે એક લઈ લઈએ. જેમ કે મારા ઘરે કોઈ મહેમાન આવશે તો એમને શું પૂછીશ કે ચા લેશો કે કોફી? બરાબર ને? પણ સપોઝ મારા ઘરમાં કોફી નહીં હોય તો હું શું કહીશ કે સાહેબ ચા લેશો કે ઠંડુ? પણ જો મારા ઘરમાં ઠંડુ નહીં હોય તો ચા પીશો? ઓકે. અમારી એ લોકો ભર શિયાળામાં ભાઈ આવ્યા છે, મારે એ લોકો ચાય નથી, કોફી નથી, ઠંડુ નથી, કશું નહીં, પણ આઈસ્ક્રીમ જ પડ્યો છે. તો મારો સવાલ બદલી નાખીશ કે સાહેબ ઠંડીને કાપ, મસ્ત આઈસ્ક્રીમની ફ્લેવર તમારા માટે લાવ્યો છું, આપણે આ ખાઈએ, બહુ મજા આવશે. બરાબર ને? તો વાત એ છે કે ઓપન એન્ડેડ ક્વેશ્ચન, ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન, અને આ વાતચીત ચાલી રહી છે કસ્ટમરના સસ્પેક્ટિંગ, પ્રોસ્પેક્ટિંગ, નીડ એનાલિસિસ, પ્રોડક્ટ શું થઈ ગઈ છે, એ કસ્ટમરની સાથે તમે આગળ જઈ રહ્યા છો અને છેલ્લા મોડ પર આ વાત છે, ત્યારની આ વાત છે. આ મારા વિચાર છે. બની શકે કે તમને ના પણ ગમે અને તમે એની સાથે સહમત ના પણ હોય, પણ આ પ્રેક્ટિકલ લાઈફમાં જો અનુભવ કરીશું તો આપણને આના સારા પરિણામો મળી શકવાની સંભાવના છે. થેન્ક યુ.